તો આ તરફ ગુજરાતના વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલનું નિધન થયું છે કે જ્યાં ભાવનગરની હોસ્પિટલમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા। દિલીપભાઈની અણધારી વિદાયથી પત્રકાર જગતને ખોટ વર્તાઈ રહી છે। આ તરફ લાંબી માંદગી બાદ આકસ્મિક મોતના સમાચારથી આઘાત ફેલાયો છે, તો આ તરફ અલગ અલગ માધ્યમોમાં તેઓ કામ કરી ચૂક્યા છે। ન્યૂઝ ચેનલ, અખબાર, મેગેઝીન અને રેડિયોમાં તેઓએ કામ કર્યું છે અને દિલીપ ગોહિલના નિધનથી પત્રકાર જગતમાં શોકની લાગણી ફેલાઈ। તો મૂળ અમરેલીના રાજુલાના વતની હતા દિલીપભાઈ ગોહિલ અને ગુજરાતના રાજકારણનું ઊંડું જ્ઞાન ધરાવતા હતા। તો ગુજરાતના વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલનું નિધન થયું છે અને ભાવનગરની હોસ્પિટલમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા। દિલીપભાઈની આ અણધારી વિદાયથી પત્રકાર જગતમાં હાલ ખોટ વર્તાઈ રહી છે તેમની, અને લાંબી માંદગી તેઓ બાદ તેઓનું આકસ્મિક મોત થયું અને તેના સમાચારથી જ આઘાત ફેલાયો છે। અલગ અલગ માધ્યમોમાં તેઓએ કામ કર્યું છે, પોતાનું યોગદાન આપ્યું છે। ન્યૂઝ ચેનલ, અખબાર, મેગેઝીન અને રેડિયોમાં પણ તેઓએ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે।